નમસ્કાર દર્શક મિત્રો, હું રેના आज की न्यूज़ના વિશેષ કાર્યક્રમ શક્તિ ઉપાસનામાં આપ તમામનું સ્વાગત કરું છું। યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા, નમસ્તે 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 નમો નમઃ। દર્શક મિત્રો, નવરાત્રી ચાલી રહી છે। નવરાત્રી દરમિયાન માં દુર્ગાના જુદા જુદા સ્વરૂપોની આપણે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ। આપણે આગળ પણ નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપો વિશે ચર્ચા કરી। આજે છે આઠમું નોરતું। આઠમું નોરતું એટલે કે માં મહાગૌરીની ઉપાસના કરવાનો અવસર। માં જગતજનની માં જગદંબાના આઠમા સ્વરૂપ વિશેની સંપૂર્ણ સમજ અને જાણકારી આપવા માટે અમારી સાથે ફરી એક વખત ઉપસ્થિત છે શાસ્ત્રીજી વિષ્ણુજી। જી, સ્વાગત છે આપનું। જય શ્રી કૃષ્ણ। વિષ્ણુજી, આજે આઠમું નોરતું છે, માતાના કયા સ્વરૂપની આપણે આજે પૂજા કરવાની? આજે આઠમા નોરતે મહાગૌરીની પૂજા કરવી। જી, મહાગૌરી 8 વર્ષની ઉંમરના છે ત્યારે મહાગૌરીનું વ્રત અને તપ ફળ મળ્યું છે। મહાગૌરી દિન પ્રતિદિન કેવળ ભગવાન શિવજીની આરાધના કરતા, એમને શિવની તપસ્યા કરતા હતા। શિવ એમને અત્યંત પ્રિય હતા અને આ મહાગૌરીનું વ્રત કરવાથી મહાગૌરીના રૂપના તેજના વર્ણન કરીએ તો અદપ્ય છે। એકદમ સફેદ દૂધ જેવા છે। ભગવાન એને બધું જ રૂપ ગુણ સર્વ સંપન્ન 8 વર્ષની ઉંમરે કરેલા છે અને શાંત સ્વભાવના કરે। એમના આભૂષણો પણ એકદમ સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે। સફેદ વસ્ત્રો ધારણ કરવાથી એમનું રૂપ પણ બહુ નિરખી ઉઠ્યું છે। ગળાની અંદરના જે ભાગોમાં પહેરેલા આભૂષણો એ પણ ચમકી રહ્યા છે। એ માતાજીના હાથમાં ત્રિશૂળ છે, જમણા હાથમાં, ડાબા હાથમાં ડમરૂ છે અને હાથમાં વરમુદ્રા છે, આશીર્વાદ આપતી મુદ્રા છે। માં પાર્વતીના રૂપમાં ભગવાન શિવજીને અત્યંત પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારની કથાઓ સાંભળી, અનેક પ્રકારના વ્રત કરે, અનેક પ્રકારના જપ કરે અને માં ગૌરી શિવજીને પ્રાપ્ત કરવા માટે એ પોતે અનુષ્ઠાન કરે છે અને અનુષ્ઠાનના ફળ રૂપે જ્યારે ભગવાને એમને આજ્ઞા ચક્રમાં એવું કીધું કે તું હવે તપસ્યા કર, અને જ્યારે એ તપસ્યા કરે છે ત્યારે વિદ્યુત સમી એમના જીવનમાં ક્રાંતિ આવે છે। જ્યારે આ ક્રાંતિ આવે છે ને ત્યારે એમને જીવનમાં 4 ચાંદ લાગી જતા, મનની શાંતિ પ્રાપ્ત થાય છે, દશેરી શાયથી સુખ સમાચારની પ્રાપ્તિ થાય છે, ધન વૈભવ માન મોભો પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે। આવા માં ગૌરી છે અને ગૌરી એટલા બધા રૂપાળા છે, એટલા બધા નિષ્ઠુર છે, એટલા બધા નિષ્ઠુરતાની એની પાસે કોઈ સમાજ નથી કે એમના જીવનમાં કોઈ કેમ ગરમ થવું એમ નહીં ખબર। એટલે નિષ્ઠુરતાનું એમના જીવનમાં શૂન્ય છે, કદી એ ગરમ થતા નથી। દરેકની સાથે પ્રેમથી વાર્તાલાપ કરતા હોય છે, દરેકને સારી રીતે વાર્તાલાપ કરી અને સમજાવતા હોય છે, પોતાના ભક્તોને ખૂબ પ્રેમ કરતા હોય છે અને જ્યારે ભક્તોને પ્રેમ કરે ને ત્યારે ભક્તો એમને બહુ આજીજી કરતા હોય છે। માં તારી કૃપા, હે મહાગૌરી તારી કૃપા અમને આપજે, હે મહાપાર્વતી તો અમને તારી કૃપા આપજે। આ મહાગૌરીનું વ્રત છે, તપ છે, જપ છે, નેમ છે અને આ તપ જપ તપ અને નેમથી માં બહુ જ પ્રચલિત। આ માં એટલા સૌમ્ય અને સુમાળા છે કે એમને ગુસ્સો જીવનમાં આવતો જ નથી અને ગુસ્સો ના આવવાથી કોઈ દિવસે એમને કોઈના પર ગુસ્સો ન કર્યો એટલે એમના કોઈ દુશ્મનો પણ નથી। જ્યારે કોઈ માણસના દુશ્મન ના હોય ને ત્યારે માણસ કે દેવ સારી રીતે જીવી શકે। વિષ્ણુ ભગવાનનો ગુસ્સો આવે અને એમના સામે કોઈ દેવ પડી જાય તો રાક્ષસ પડી જાય, ફળનિંદ્રામાં રાક્ષસો એમની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા હતા। તો ભગવાનને એક શિયા પર સૂઈ ગયા હતા, એમને કાનમાં ગુણગણે કરી અને બ્રહ્માજીએ કીધું કે પ્રભુ ઉઠો, 2 રાક્ષસો આવ્યા છે તમને મારવા માટે। ત્યારે ભગવાને આળસ મરડી અને ઊભા થયા અને જોયું તો 2 રાક્ષસો ભગવાનને મારવા યુદ્ધ કરવા આવ્યા હતા, મારવા માટે। એવા સૌમ્ય મૂર્તિ ભગવાને વિષ્ણુને પણ રાક્ષસોએ એકદમ નિષ્ઠાપૂર્વક મૂક્યા હતા એ દેવ તમે સૂઈ ગયા છો, મેં તમને મારી નાખ્યા। છતાંય એ બંને હજારો વર્ષથી યુદ્ધ કર્યું અને બંનેને મોક્ષ આપ્યો। મોક્ષ માટે કેવી રીતે આપ્યો? એમને કીધું, વિષ્ણુ ભગવાને કીધું કે વિષ્ણુ ભગવાન અમને જ્યાં જળ સ્થળ ના હોય એવી જગ્યા પર મારો। ત્યારે ભગવાને કીધું તો આને જળ સ્થળ, આ તો જળમાં તો છીએ જ। એટલે ભગવાને પોતાનો જમણો પગ અધ્ધર કર્યો અને એના સ્થળ એટલે કે પોતાના પગની અંદર બંને જણના માથા કાપી અને બંનેને મોક્ષ આપ્યો। આ રીતે આ મહાગૌરી પણ એવા જ છે, એમને ગુસ્સો આવતો નથી। ગુસ્સો લાવવામાં આવે ને તો પણ નથી આવતો, એ કેવળ એક જ ઇન્દ્રિયનું જ્ઞાન રાખે છે, મારે શિવજીને પ્રાપ્ત કરવા છે, મારે શિવજીને જ પ્રાપ્ત કરવા, શિવજી સિવાય મારા જીવનમાં કોઈ ના આવવું। આ એમનો એક અલગ ઓટલો હતો અને અલગ ઓટલા ઉપર ભગવાન શિવજીને બેસાડેલા અને જ્યારે અલગના ઓટલા પર જ્યારે મૃત્યુંજય મહાદેવમ તાયમામ સનાકતમ
જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ તમે કમ મજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વાડ બંધનાથ મૃત્યુર મુક્ષયમાં. આવા ભગવાનના શ્લોકો સાંભળી અને એ ઓતપ્રોત થઈ ગયા હતા. એટલે મહાગૌરીએ કીધું કે મારે એક તપ કરવું છે, એ એક જ તપ કરવું છે, મારે કેવળ શિવજી જોઈએ, મારે કોઈ વિષ્ણુ ના જોઈએ, મારે બ્રહ્મા ના જોઈએ, મારે જીવનમાં કોઈ પણ માણસ મારે જીવનમાં આવવો ના જોઈએ. મારે એક જ એનું જ્ઞાન છે, મારે શિવ જોઈએ, શિવ જોઈએ છે. હું શિવોપતિ બનું, હું શિવની બનું. અને જ્યારે શિવની બનવાની તૈયારી કરતા હોય છે ને ત્યારે માતાજી બહુ જ આનંદ વિભોર હોય છે, પુલકિત હોય છે. અને આ પૂજન કરવા માટે દરેક માણસો, ઘરડા હોય, બાળક હોય, યુવાન હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ માણસ આની પૂજા કરી છે. મહાગૌરીની પૂજા કરવાથી તમને શું થાય? પ્રાપ્ત ધન મળે, માન મળે, પ્રતિષ્ઠા મળે, તમારા જીવનની અંદર આવનારા દુઃખોને હણી નાખે, તમારા જીવનની અંદર ક્યાંય દુઃખ ના આવવા દે એવી મહાગૌરીની પૂજા છે. આ મહાગૌરીની પૂજા તમારે કરવી જ જોઈએ હંમેશ માટે. નવરાત્રિ છે એટલે નહીં, પણ તમે ઘરની અંદર એક મહાગૌરી કે પાર્વતીનો ફોટો, શિવ પાર્વતીનો ફોટો રાખી અને ભગવાનની પૂજા કરો ને તોય મહાગૌરી રાજી છે. એ જાણે કે મારી જ પૂજા છે. હું 8 વર્ષની છું પણ મોટી તો થવાની છું ને, અને શિવને બનવાની છું ને, તો શિવ મારા પતિ બનવાના છે. તો આજ ભલે ને ફોટો મારો શિવજી પાર્વતીનો મૂકે, મને કોઈ એ શિવા, એ જ આ પાર્વતી, એ જ આ મહાગૌરી. મોટી ઉંમરે પાર્વતી બન્યા, નાની ઉંમરે શિવા. તો આ શિવાને વરેલા પાર્વતી, શિવાને વરેલા મહાગૌરી ખૂબ ધ્યાનથી એકદમ એક ચિત્તે ભગવાનની માળા, ભગવાનના મંત્રોને એટલા બધા આધીન કરી દે છે અને ભગવાનને, શિવજીને એટલા બધા પોતાના કરી દે છે કે શિવજીને એ તપસ્યા કરતા કરતા ઊભા થવું પડ્યું. એને કીધું કે આટલી બધી ઘોર તપસ્યા કોણ કરે છે? ત્યારે નારદજી એ વખતે આવ્યા. ત્યારે નારદજીને પૂછે છે કે અરે નારદજી, ઓ બ્રહ્મપુત્ર, તમે મારે એક કામ કરો. કે પ્રભુ, મારે તમારું કામ કરવાનું? તમે આખી દુનિયાના કામ કરો છો. તો કે ના, એ તમે બ્રહ્મપુત્ર છો, તમે સારા એક વ્યક્તિ વિશેષ છો, એટલે હું તમને પૂછ્યું આટલી ઘોર તપસ્યા કોણ કરે છે? એટલે ભગવાન નારાયણ નારાયણ કરતા આંખો બંધ કરી અને જોયું, અરે પ્રભુ, આ તો પેલી 8 વર્ષની બાળકી મહાગૌરી છે, એ તમને પામવા માટે આટલી ઘોર તપસ્યા કરી રહી છે. એને એટલા ઉપવાસ કર્યા છે, એનું શરીર આખું નિષ્ઠુર થઈ ગયું છે. શરીરમાં એની કોઈ કાયા નથી રહી, એના શરીરમાં માંસ નથી, એના શરીરમાં રુધિર નથી. એ કેવળ એકદમ સુક્કર લાકડા જેવી, બાવળિયા જેવી કાળી મેસ થઈ ગઈ છે. એ પ્રભુ, આટલું બધું દુઃખ તમે એને આપ્યું, આટલી બધી તમારી સેવા કરી, આટલા તમારા નામ રટણ કર્યા, આટલા તમારા જાપ કર્યા, છતાં એને આટલી દુઃખી કરી. એટલે ભગવાન પોતે તદ્રામાંથી જાગૃત કરે, શિવજી શું વાત કરો છો નારદજી? આ ખરી વાત. ત્યારે શિવજીને જ્ઞાન થયું. એટલે શિવજી તરત જ ઊભા થયા, પોતાના હાથમાં પોતે પોતાનું ત્રિશુલ લીધું અને ડમરું લગાવી અને હિમાલયની ચોટી પરથી ધીરે ધીરે નીચે આવ્યા. ત્યારે ગંગાના કિનારેમાં શિવજી બેઠેલા તપસ્યા, એ તપસ્યાની જોઈ અને એમને વિચાર કર્યો કે આ જ બાળકી મારી તપસ્યા. ત્યારે એ બાળકીના માથે હાથ મૂકીને કીધું, સ્વયંભો શિવંભો 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 શિવંભો. અને જ્યારે શિવમો શિવમના કાને અક્ષરો પડ્યા ને, ત્યારે એની આંખ ખોલીને જોયું તો હો, ભગવાન શિવ, તમે આટલી મારી તપસ્યા ફળી, આજે મને શિવ મળ્યા, આજે મારો શિવ મળ્યો, આજે મારો શંકર મળ્યો. એવી ગદગદિત કંઠે ભગવાનના ચરણોમાં બાજી પડી અને રડવા લાગી. ત્યારે ભગવાને કીધું, ઉભી, કે મહાદેવી, તમે મારી આરાધના કરી છે, તમે મારું તપ કર્યું છે, તમે મારી વાંછિત મનના ઈચ્છા પૂર્ણ કરવા માટે આજે હું તમારી સામે સમક્ષ ઉભો રહ્યો છું. અને તમે આ પુષ્ટિર કાયામાં છો, તમે કાળા મેષ જેવા થઈ ગયા છો, તમારું આખું શરીર એકદમ લકડા જેવું છે, કાળા પાવડના ઠૂંઠા જેવું થઈ ગયું છે. ભગવાનને દયા આવી, પાર્વતીજીને વિચાર કર્યા, ગંગા નદીના કિનારે બેસાડી અને ભગવાને પોતે એને સ્વયં સ્નાન કરાવ્યું. અને ભગવાને જ્યારે પોતે એક એક લોટો પાણી રેડી અને જ્યારે શિવજીના પાર્વતીના ઉપર, મહાગૌરીના ઉપર રેડવા મળ્યું, આ આરાધના કરીને રેડવા મળ્યું ને, ત્યારે માતાજીનું દેહ છે ને એકદમ શુદ્ધ થવા લાગ્યો, કાંતિમાં આવવા લાગ્યો. અને જ્યારે કાંતિમાં આવવા લાગ્યો ને, તો માતાજી એટલા રૂપાળા થઈ ગયા, કાળા હતા પણ એકદમ ગોળ વર્ણના થઈ ગયા, એકદમ ચોખ્ખા થઈ ગયા, સ્વચ્છ થઈ ગયા. અને એટલા બધા રૂપવાન બન્યા કે ભગવાન શિવજી પણ એક વાર તો મોહિત થઈ ગયા કે આવી સુંદર પત્ની જો મને મળે તો. ત્યારે પાર્વતી એટલું જ કીધું મહાગૌરીએ કે પ્રભુ, તમે મને પત્ની તરીકે સ્વીકાર કરો. મેં તમને આ વ્રત તપ જપ એમ શા માટે કર્યા છે? તમને પામવા માટે. ત્યારે શિવજીએ પોતાનો હાથ લાંબો કર્યો જમણો, અને મા પાર્વતીએ પોતાનો હાથ જમણો એમના હાથમાં મૂકી દીધો અને શિવોપતિ બની ગયા. શિવની અંદર સમી ગયા, શિવની અંદર ભળી ગયા.
આ મા ગૌરીની પ્રાર્થના છે. અને મા ગૌરીના એ દેદીપ્યાન રૂપ, એમના સફેદ વસ્ત્રો વાંચકા જેવા, ચંદ્રની શીતળતા જેવી પ્રાપ્ત થાય એવા એમના વસ્ત્રો, ચંદ્ર જેવા વસ્ત્રો. એની અંદર આભલા હતા. એ ચંદ્રના કિરણોથી એ આભલા ચમકતા હતા. એ ચમકતા આભલામાં શિવજી જોઈ અને મોહિત થઈ ગયેલા કે ખરેખર મારા માટે આટલી પ્રાર્થના કરી, આટલા જપ તપ કર્યા, મારે એને અંગીકાર કર્યો. એટલે ભગવાને એને હિમાલય, ત્યાં હિમાલયની સાક્ષી ભગવાને ત્યાં ગાંધર્વ લગ્ન, અને ગાંધર્વ લગ્ન કરી અને એમને પોતાની પાસે બેસાડી અને ખભા પર હાથ મૂક્યો અને કીધું, હે મહાગૌરી, હું તને આજ તારું નામ આપું છું મહાગૌરી. તો મહાગૌરી છે કારણ કે તે બધી નાની છોકરીઓમાં જેટલી પૂજા કરવાની શક્તિ હતી એના કરતાં સવિશેષ શક્તિ તારામાં આવી છે. અને તે 8 વર્ષની ઉંમરથી મારી પૂજા કરી છે. આજે તો 18 વર્ષની થઈ ગઈ છે અને એ 18 વર્ષની કન્યા આજે મારી સાથે વિવાહ લગ્ન કરવા સંપત થઈ ગઈ છે. માટે મારા તને આશીર્વાદ છે, શતમ દિવસ શબ્દ 100 વર્ષ થયા, તારું નામ દુનિયાભરની અંદર રોશન થશે. અને આ રોશન થયા પછી મા પાર્વતી, ઈશ્વર પાર્વતીના નામના લોકો વ્રત કરશે, લોકો નામ જપ તપ કરશે અને બધાના પોતાના દિલના જે દુઃખો છે ને એ બધા દુઃખો મટાડી દેશે. એ આ મહાગૌરી. મહાગૌરીએ તપસ્યા કરીને ભગવાનને પ્રાપ્ત કર્યા. ભગવાને વગર તપસ્યાએ નીચે હિમાલયથી નીચે આવ્યા, એટલી જ એમની તપસ્યા. ત્યારે કીધું કે મહાગૌરીએ એટલું પૂછ્યું કે પ્રભુ, મેં તો આટલું તપ કર્યું પણ તમે કેટલું તપ કર્યું મને પીડવા માટે? તમને આટલી હું ગમી ગઈ તો? કે દેવી સાંભળો, હું હિમાલયનાથી ટોચ પરથી નીચે ગંગાના કિનારા સુધી આવ્યો. કેમ આવ્યો? મારે મહાગૌરીને મળવું હતું, મારે મહાગૌરીનો ઉદ્ધાર કરવો હતો. અને મહાગૌરીને મારે એના મનના વચનો હતા કે મારે શિવજીને પ્રાપ્ત કરવા છે. એટલે હું સામેથી તમારી માગણી કરવા હાથ લંબાયો મેં, અને મેં મારા જમણા હાથની અંદર તમે તમારો જમણા હાથ મૂકી અને આપણે અંગીકાર કર્યા અને ગંધર્વ લગ્ન કર્યા. આ રીતે ભગવાન શિવજીએ મહાગૌરીને પ્રાપ્ત કર્યા હતા. આજે શિવજીની કથા. શાસ્ત્રીજી, આપણે જે દંત કથા વિશે ખૂબ જ સુંદર રીતે જણાવ્યું છે. સાથે સાથે મારે એ પણ જાણવું છે કે આ 9 નોરતા એટલે કે માના 9 સ્વરૂપોને ખાસ કરીને આઠમનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે તેને લઈને આપનું શું કહેવું છે? બહુ સુંદર વાત છે. આઠમના દિવસે તમે જુઓ તો દુનિયાભરની અંદર હવનો થાય, યજ્ઞો થાય. આ યજ્ઞો શાના માટે છે? આ મહાગૌરી જ્યારે ભગવાન સાથે એક તાદબ્યતા મેળવી અને હાથમાં હાથ લીધો એટલે બધા રાજી થઈ ગયા અને એ રાજીપાના બધાએ હોમ કરવા મળ્યા. એ રાજીપાના હિસાબે બધાએ યજ્ઞો કરવા મળ્યા અને યજ્ઞોની આહુતિઓ આપવા મળ્યા. અને જ્યારે એક એક આહુતિ બ્રહ્માજી એક એક આહુતિ દરેક દેવોને આપે છે. ઓમ ઐમ રીમ ક્લીમ ચૌબકે સ્વાહા, ઓમ ઐમ રીમ ક્લીમ ચૌબકે સ્વાહા, ઓમ ઐમ રીમ ક્લીમ ચૌબકે સ્વાહા. આ સ્વાહા શબ્દ માતાજીને એ બ્રહ્માજી એક એક સ્વાહા શબ્દ લઈ અને દરેક દેવોને ક્લીન ઓમ ઐમ રીમ ક્લીમ, હે મા ભગવતી દુર્ગા, હું તને આહુતિ આપું છું, તું સ્વીકાર કર. એ સ્વીકાર બ્રહ્માજી પોતે લઈ અને મહાગૌરી સાથે પહોંચાડે. એ આ યજ્ઞો થાય અને આ હવનો થાય. એટલે તમે જુઓ તો દુનિયાભરની અંદર આઠમના દિવસે બધા જ હવનો થાય. આ દિવસે થાય છે, નથી થતા એમ નહીં, પણ છતાંય આઠમના હવનો, નવરાત્રીના આઠમ હવનો, ચૈત્રી નવરાત્રીમાં પણ આઠમના હવન થાય અને આસો મહિનાની નવરાત્રીમાં પણ આઠમના જ હવનો થતા હોય છે. અને આઠમના હવનોથી દરેકને સારી ફલશ્રુતિ પ્રાપ્ત થાય છે. ધનવાન થાય, પુત્રવાન થાય, આયુષ્યવાન થાય, દરેક રીતે સક્ષમ બનતા હોય છે. અને માતાજીની પ્રેરણા તેવી છે કે તમે સાચા ભાવથી તમે સ્વાહા કરો ને. સ્વાહા એક હોમ માટે છે અને સ્વધા બે બહેનો છે, સ્વાહા અને સદા. સ્વાહા હોમ માટે છે અને સદા પિતૃનું તર્પણ કરવા માટે. જ્યારે આપણે હમણાં જ તમે જોયું કે આપણે આ દિવસ ઉજવી રહ્યા હતા પિતૃનું તર્પણ કરવાના, એ પિતૃના તર્પણ સ્વધા છે. એ આહુતિ જ્યારે આપો ને ત્યારે સ્વધાના નામથી અપાય અને જ્યારે યજ્ઞમાં આહુતિ આપો ત્યારે સ્વાહાના નામથી અપાય. આ સ્વાહા અને સદા બંને એકબીજાથી ઉત્તૃપ્ત અને આ બંને પિતૃઓનો મોક્ષ આપવા માટે. એટલે કે અત્યારે તમે જે ભોગવી રહ્યા છો, જે દુઃખ ભોગવી રહ્યા છો, એ તમારા પિતૃઓ તમારા દુઃખને વિદાય કરી દે. તમારા પિતૃ તમારા પર રાજી થાય એટલે તમને આ દિવસોમાં તમને ખૂબ સુખ સંપત્તિ આપે. અને આઠમના દિવસે તમે હવન કરો એટલે માતાજી તમારા પર રાજી થાય, શિવજી તમારા પર. કોઈ પણ યજ્ઞ કરો, કોઈ પણ પૂજા કરો, જ્યાં સુધી શિવજીની પૂજા ના કરો ને ત્યાં સુધી યજ્ઞ હોમ કશો જ કોઈ પ્રાપ્ત કરી શકતા નથી કોઈ દેવ. પહેલા શિવજી લે પછી જ બધા દેવો લે, એવો શાસ્ત્રમાં નિયમ છે. પહેલું સ્થાપન ગણપતિનું અને છેલ્લું સ્થાપન શિવજીનું. પહેલા પુત્ર પૂજાય છે અને છેલ્લે શિવજી પૂજાય છે. શિવે કીધું કે હું છેલ્લે રહીશ, મને તમે છેલ્લે મૂકો, મારા પુત્રને તમે પહેલા આગળ લાવો. કારણ કે એમને વરદાન આપ્યું હતું કે પાર્વતીજીને
કે જ્યારે જ્યારે કોઈ બી સત્કર્મમાં હવન થશે, કોઈ બી સારું કામ થશે, ત્યારે પહેલા ગણપતિ જીતાશે, ગણપતિની પૂજા થશે, છેલ્લે મારી પૂજા થશે. એટલે એ દિવસથી આપણે પહેલા ગણપતિની પૂજા કરીએ છીએ અને છેલ્લે શિવજીની પૂજા કરીએ. અને જ્યારે શિવજીની પૂજા કરીએ ને ત્યારે આપણો આખો યજ્ઞ બધા દેવો પામતા હોય છે. અને બધા દેવો જે યજ્ઞની આહુતિ આપી છે એ આહુતિઓ લઈ અને રાજી થતા હોય છે અને ઉપરથી આકાશમાંથી ફૂલ વર્ષા કરતા હોય છે. હે યજમાનો, હે ભક્તો, તમે જે કંઈ આજે નવરાત્રિના 8મા દિવસનું વન કર્યું છે એ મા ગૌરીનું અને શિવજીને અર્પણ કરીએ છીએ. તો બ્રાહ્મણો કરાવરાવે અને પછી સંકલ્પ કરાવે. અત્રાજ્ય મહામાંગલમ માસો તો પુરુષોત્તમ માસે શ્રેષ્ઠ માસે એવમ આસો માસે અષ્ટમી દિવસે હવનામ સમર્પયામિ. હું આ હવન સમર્પિત કરું છું. એ રીતે પોતાના ભાવ રજૂ કરે છે, સંકલ્પ કરે છે અને એ હવનની પૂર્ણાહુતિ એ હવનની પૂર્ણાહુતિ થાય ત્યારે કુષ્માંડ આવે છે. અને કુષ્માંડ એટલે કે બલિ છે. આપણે જેને આપણા આગળ કુષ્માંડાની વાત કરીને એ કુષ્માંડા આજે અહીં આવી ગઈ અને એ જ બલિનો જે હોમ છે કુષ્માંડા કોરું, એ કોરાનો ભેદ થાય છે. અને એ કોરાનો ભેદ લઈ અને એ અગ્નિની અંદર સ્થાપિત કરવામાં આવે છે, નાખવામાં આવે છે, સ્વાહા કરવામાં આવે છે. અને એટલે જ બધા દેવો એ હવનનો કાળાર્થ અને પદાર્થ પ્રમાણે એ હવન સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. આ છે આપણે મહાગૌરીની કથા. શાસ્ત્રીજી, આપણે ખૂબ જ સુંદર રીતે જણાવ્યું. સાથે સાથે મારે એ પણ જાણવું છે કે જે પ્રકારે આપે કીધું અને નૈવેદ્ય ધરાવવાનો પણ વિશેષ મહિમા છે 8મના દિવસે, અને ખાસ કરીને પલ્લીનો પણ અનેરો મહિમા છે, તેના વિશે પણ અમારા દર્શક મિત્રોને જણાવો. બહુ સુંદર વાત છે. પલ્લી એક બહુ મહત્વની વાત છે. પલ્લી જ્યાં માતાજીનું સ્થાન હોય ને ત્યાંથી એક લાકડાની ગાડી બનાવાય છે અને એ ગાડી અંદર માતાજીને પ્રસ્થાપિત કરે છે. અને એ ગાડીને દોરડા બાંધવામાં નથી આવતા, કાચા સૂતરના તાંતણા બાંધવામાં આવે છે. અને કાચાના સૂત્રનો તાંતણો તો આમ કરો તો તૂટી જાય, પણ માતાજીની એક વ્યાખ્યા છે કે મારી પલ્લીમાં જ્યારે કાચા સૂત્રનો તાંતણાથી મને ખેંચવામાં આવશે ને તો એ તાંતણો એક પણ તૂટશે નહીં. અને ખાડા હોય, કચિયા હોય કે ગમે તે હોય, પણ હું સાંગો પાંગ જ્યાં મને લઈ જવામાં આવે છે ત્યાંથી જ્યારે ભરઘોડો કાઢી અને પાછું મારે યથાસ્થાન પર લાવે છે ત્યાં સુધી એક પણ તાંતણો તૂટતો નથી. તાંતણા કેટલા હોય છે એ તમને ખબર છે? 27 તાંતણા હોય. 27 તાંતણા કેમ છે? નક્ષત્રો કેટલા છે? 27. એ 27 નક્ષત્રોના આધીન રાખી અને તાંતણા બાંધવામાં આવે છે. એનો જે ભૂવો હોય એ તાંતણા બાંધે, એની ગાલી એ પલ્લીને બાંધે અને પલ્લી પછી ત્યાંથી આગળ વધે. એ 27 એ બધા નક્ષત્રો એની રક્ષા કરતા હોય છે. જો માં તો રક્ષા કરે છે, માં અંદર બેઠા છે, બધાની રક્ષા કરે છે, પણ નક્ષત્રો પણ એની એ કરતા હોય છે રક્ષા. પણ સાથે સાથે એ બી છે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ ને કેતુ, આ 9 ગ્રહો પણ એ પલ્લીની અંદર હાજર હોય છે. અને એ પલ્લીની અંદર 9 ગ્રહો હાજર છે. સાથે સાથે માતાજીના જે 2 અંગરક્ષકો છે એ અંગરક્ષકો પણ એ હાજર જ હતા હોય છે. એ અંગરક્ષકોથી રક્ષા થાય છે અને માતાજી પલ્લી સન્મુખ નીકળતી હોય છે. આ છે પલ્લીનો મહિમા. પલ્લીનો મહિમા તો તમે સાંભળ્યો હશે. ઘણા ઠેકાણા તો દૂધની નદીઓ, ઘણા ઠેકાણે તો ઘીની નદીઓ વહેતી હોય છે. માતાજી ઉપર એટલું ઘી ઢોળવામાં આવે છે કે ના પૂછો બાપ. અમારે અહીંયા ગુજરાતની અંદર એક ગામ છે, એ ગામની અંદર પલ્લી નીકળે છે. એ પલ્લીની અંદર કેવળ ઘી જ ઉમાવામાં આવે છે અને ઘી એટલું બધું ચડાવવામાં આવે છે કે ઘીની નદીઓ થઈ જાય છે. અને જ્યારે ઘીની નદીઓ થાય ને ત્યારે એ ઘી જે ગામના જે હરિજનો હોય એ બધા ભેગું કરે અને પોતાના ઘેર એ ઘી એટલું બધું સુંદર હોય છે, સારું હોય છે, પણ એની અંદર જરા પણ રેતી નથી હોતી, જરા પણ માટી કે કાંકરી નથી આવતી. એ બધું જ ઘી માતાજીના દીવાઓમાં અને ખાવામાં વપરાશ થાય છે. તો આજ પણ આ સત્યની ભાષા આપણે સમજી શકીએ કે જ્યારે માતાજીની પલ્લી નીકળી હોય એના પર ઘી ચડતું હોય અને ઘીની નદીઓ વહેતી હોય તો વિચાર કરો કે કોઈના 1 ડબ્બો, કોઈના 4 ડબ્બા, કોઈના 5 ડબ્બા, કોઈના 2 ડબ્બા, કોઈના ઘડે ઘડા આ પલ્લી પર રેડાતા હોય છે. અને જ્યારે પલ્લી પર અભિષેક થાય ને ત્યારે માતાજી એકદમ ખુશ થઈ જતા હોય છે. તો વાહ મારા ભક્તો, આ તમે મને ઘીથી નવરાવી દીધી, તમે મને ઘીથી નવરાવી, હું તમને સવાર હંમેશા લક્ષ્મીથી નવરાવી. તમે તમારા ઘરમાં ધનવાન, પુત્રવાન, આયુષ્યવાન, લક્ષ્મીવાન થાઓ, તમારી હર મનોકામનાઓ પૂર્ણ થાય. માતાજી આશીર્વાદ આપતા છે. આ છે પલ્લીનો રિવાજ. જી શાસ્ત્રીજી, જે પ્રમાણે આપણે જણાવ્યું પલ્લી વિશે વાત કરી અને નૈવેદ્યનું પણ નિવેદ એ બી બહુ મહત્વની વાત છે. માતાજીને નિવેદ્ય જણાવવાનું. હવે આજે નિવેદ્ય તમે જણાવશો ને ત્યારે બરાબર ધ્યાન રાખીને જણાવજો. આજે છેલ્લો દિવસ છે નવરાત્રીનો, 8મું નોરતું છે
આઠમા નોરતે માતાજીનું હવન થયું છે અને માતાજીને આગળ દાળ ભાત લાડુ શાક પૂરી ભજીયા આ બધું જ આપણે માતાજીને ધરાવતા હોઈએ છીએ. આખો થાળ ભરેલો હોય છે. એ થાળ માતાજી આગળ 2 લાડુ મૂકી, દાળ ભાત શાક બધું મૂકી, ભજીયા મૂકી અને માતાજીને અર્પણ કરવાનું. જે માં અમારી શક્તિને વળાય પ્રમાણે, અમારી બુદ્ધિને ચાતુર્યતા પ્રમાણે અમે આ થાળ મૂક્યો છે, તમે આ થાળને ભક્ષણ કરો, આ થાળનો તમે સહજ સ્વીકાર કરો. અને માતાજી આ થાળનો સ્વીકાર કરે છે અને દશે દિશાએથી તને શુભ સમાચારની પ્રાપ્તિ થાય. થાળની પ્રથા છે. જી શાસ્ત્રીજી, આપણે ખૂબ જ સુંદર જાણકારી આપી. જે પ્રકારે દંતકથા વિશે જણાવ્યું, નૈવેદ્ય વિશે જણાવ્યું, સાથે જે રૂપાલની પલ્લી નીકળે છે તેનો પણ અનેરો મહિમા અમારા દર્શક મિત્રોને જણાવ્યો. સાથે સાથે મારે એ પણ જાણવું છે કે મહાગૌરીની પૂજા અર્ચના કેવી રીતે કરવી જોઈએ? આ બી બહુ સુંદર સવાલ છે. તમારા ઘરમાં તમે પહેલા જ નવરાત્રિના પહેલા દિવસે સ્થાપન કરેલું છે, એની અંદર ઘટ સ્થાપન કરેલું છે, જેની અંદર જવારા પણ અત્યારે મોટા થઈ ગયા છે. 8મા દિવસે એની બાજુમાં અંદરના જે જવારા વાયા હતા, જે ધાન્ય વાવ્યું હતું એ પણ ગળા ડૂબતી ગયા. આખો કુંભ છે ને એ જવારાથી ભરાઈ ગયો છે. એ કુંભ આખો જવારાથી ઢંકાઈ ગયો છે. જ્યારે જવારાથી કુંભ ઢંકાઈ જાય ને ત્યારે સમજી લો કે આપણું ઉદ્ધાર થવાનું. જો એ જવારા ના ઉગે અને એમને કરમાઈ જાય તો સમજી લો કે આપણી પૂજા આજે ફળીભૂત નથી થઈ. એ શાસ્ત્રમાં છે. તો આપણે એ જવારાને પણ વંદન કરવા જોઈએ, કારણ કે એ લીલી છે. એ જવારા તમે જ્યારે એક વરદાન થઈ અને જ્યારે એનું વિસર્જન કરવામાં આવે ત્યારે એમાંથી 2, 4, 5 કૂંપળી લઈ અને આપણે આપણી તિજોરીમાં મૂકવી જોઈએ, જેથી કરીને આપણા ત્યાં લક્ષ્મીનો વાસ થાય. એવી લોક માન્યતા છે અને લોકો જવારાની લેવા માટે પડાપડી કરતા હોય છે. આખો ભરેલો કુંભ હોય અને એની અંદર જવારા હોય, એ જવારા લેવા માટે એટલી પડાપડી થાય કે જવારાનો એક અંશ પણ બાકી ના થાય. અને લોકો કોઈ હોશથી હરખથી અમે આજે માતાજીના જવારા લાવ્યા છે, અમે અમારી તિજોરીમાં. આશા બહુ નિરાલી છે અને આશાની સાથે બંધાયેલો માણસ એ ઝવેરા છે. એ ઝવેરા જ્યારે તમારી તિજોરીમાં પડે ને અને તમને બીજા જે દિવસે અને તમને થાય કે આજે મને પૈસા મળશે, આજે મારું ધન વધશે, આજે મારું ધાન્ય વધશે, આજે મારા પરિવારમાં કંઈ સારું કામ થશે, એ ઝવેરા તમારા મનને સંકલ્પ પૂરા કરતા હોય છે. અને એ ખરેખર આપણા કાળા માતાના માનવી હંમેશા સંકલ્પપૂર્વક કામ કરીએ છીએ અને સંકલ્પ આપણા માતાજી પૂરા કરે છે. કારણ કે નવરાત્રિ કંઈ જીવી તેવી નથી. નવ દુર્ગાની જે કૃષ્માંડા, કાચાની, કાલાતી, માગોરી, સિદ્ધાર્થી આ બધા દિવ્યોની પૂજા છે. અને આ બધી દિવ્યોની જ્યારે પૂજા કરો ને ત્યારે તમે લંક લાગી જાઓ, ત્યારે તમને કોઈ પણ જાતની આદિ વ્યાધિ ઉપાધિ ના રહે અને તમે સુખમય રીતે સારી રીતે તમે આ જીવન જીવી શકો. જી વિષ્ણુજી, સાથે સાથે મારે એ પણ જાણવું છે, જે પ્રકારે આરાધના કરતા હોય છે ત્યારે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ? આ બી બહુ સરસ વાત છે. મહાગૌરી એટલે કે પાર્વતીજી છે અને પાર્વતીજી એક શક્તિ સ્વરૂપા છે. એમના સ્વરૂપમાંથી ઘણી બધી દેવીઓ ઉત્પન્ન થઈ છે. જ્યારે એક તેજ પુંજ પ્રગટ થયો ને એમાં પહેલા જ પાર્વતી ઉત્પન્ન થયા હતા અને પાર્વતીની જ્યારે પૂજા કરવાની આવે ને ત્યારે એ તેજ પુંજમાંથી એમને અનેક રૂપો ધારણ કર્યા અને અનેક રૂપો ધારણ કર્યા ને એ આ તમારા ચૈત્રી નવરાત્રિના 9 દિવસો, એ આસો નવરાત્રિના 9 દિવસો, એ 9 માતાઓની પૂજા થાય. આજે આપણે 8મના દિવસે મહાગૌરીની પૂજા કરી, એ પણ એ જ પુણ્યમાંથી પ્રગટ થઈ છે. એ દિવ્યોને પોતપોતાના ધર્મ અને કર્મ આપ્યા કે તમે આ કર્મ કરો તો તમને આથી તમને ફાયદો થશે, આ કર્મ કરો તો દુનિયા તમને એ રીતે ઓળખશે. એટલે એમની ઓળખાણ આપી કે આ કર્મ આ રીતે કરો. અને માતાજીને જ્યારે આ ઓળખાણથી કર્મ કર્યા છે ને એટલે બધા જ ભક્તો ન તો મસ્તકે માતાજીને પગે લાગે છે, ન તો મસ્તકે લાગે છે, ઘણા સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે, પણ આ નત મસ્તકે કરેલા જે તમારા જે વંદન છે ને એ મહા સહજ સ્વીકાર કરે છે. તમને ખૂબ આનંદ કરાવવા. જી વિષ્ણુજી, સાથે સાથે મેં પણ એવું જાણ્યું છે કે માની પૂજામાં તુલસીનું પણ વિશેષ મહત્વ છે, તેના વિશે શું કહેશો? માની પૂજામાં તુલસીનું પણ વિશેષ મહત્વ છે, તેના વિશે શું કહેશો? એક વસ્તુ છે કે આપણે સમાજની અંદર અનેક પ્રકારના શાસ્ત્રોની રચનાઓ થઈ છે. દરેક શાસ્ત્રની અંદર દરેકના માતાજીના ઉલ્લેખ કરેલા છે. કોઈનો વિસ્તૃત રૂપ છે, કોઈનું અતૃપ્ત રૂપ છે, કોઈ ઓછું રૂપ છે, પણ રૂપ તો એક જ છે, નામ તો એક જ છે, ગુણ તો એક જ છે, પવિત્રતા એક જ છે, પૂજા તો એક જ છે, પણ આપણા ભાવ કેવા છે એ આપણે જોવા જોઈએ. આપણે મનુષ્ય છીએ, આપણી સામે માં છે, આપણે ભગવતી છે, આપણે માની પૂજા કરવા બેઠા તો આપણે દીકરા તરીકે દીકરી તરીકે માની પૂજા કરવી. અને જયારે માના પગ પખાવો ને તમે
ગંગા જમના સરસ્વતી એમના નીરથી ભગવાનના માતાજીના પગ ધોરાવો, પછી પંચામૃતથી પગ ધોરાવો, પછી ચોખ્ખા પાણીથી પગ ધોરાવો. અને જ્યારે એ પગનું પાણી, ધોયેલા પગનું પાણી જે જળ છે એ તમે તમારી જીભ પર મૂકો, તમારા માથે મૂકો, એટલે તમારું કલ્યાણ કલ્યાણ ને કલ્યાણ થાય છે. આ માતાજીની પૂજા છે. પૂજા જેવી તે નથી. માતાજીને કહીએ છીએ, માં મારા કાલાવાળા સ્વીકાર કરજો, ભૂલચો હોય તો ક્ષમા કરજો. માં તો હંમેશા તમારી ભૂલો સ્વીકાર કરે છે. તમે દિવસમાં 50 ભૂલો કરો છો, એક નથી કરતા, 50 કરજો, છતાંય માં એ માં છે. માં તમારી બધી ભૂલોનો સ્વીકાર કરે છે કે હશે મારો દીકરી છે, મારો દીકરો છે, ભૂલ કરે. દીકરો ભૂલ નહીં કરે તો કોણ કરશે? દીકરી ભૂલ નહીં કરે તો કોણ કરશે? મારે એને શીખવાડવું જોઈએ. અને તમને માં એ શીખવાડે કે તે ગઈ વખતે મારી આ ભૂલ કરી હતી, આ વખતે આ ભૂલ ના કરતી, તો શાંતિથી પૂજા કરજે. મનને અવિચળ ના કરતી, મનને એકદમ ચળ રાખજે. મનને તું એવી ભાષા રાખજે કે જેથી કરીને તારું કલ્યાણ થાય. ભાવના રાખજે, લેવાની વૃત્તિ ના રાખીશ, આપવાની વૃત્તિ રાખજે. હંમેશા તમે આપવાની વૃત્તિ રાખશો ને તો તમારી પાસે પૈસો આવશે. તમે આજ કોઈને 50 આપ્યા છે ને તો બીજા દિવસ તમને 500 મળવાના છે. એટલે આપવાની વૃત્તિ રાખો. અને આપવા માટે કોણ છે? બ્રાહ્મણ, જમીન પરનો દેવ, ભૂદેવ. એ જમીન પરનો દેવ છે. એ બ્રાહ્મણને તમે સીધું આપો, એ બ્રાહ્મણને તમે ફળ આપો, એ બ્રાહ્મણને તમે વસ્ત્ર આપો, એ બ્રાહ્મણને તમે દક્ષિણા આપો. એટલે બ્રાહ્મણ શું કહે? વાહ વાહ, ધન્ય છે બેન, તમે ખરેખર, ભાઈ તમે ખરેખર પૂજા કરી અને આજ તમે બ્રાહ્મણોને આટલું બધું દાન કર્યું. અમે તમારો ખૂબ આભાર માનીએ. ભગવાન તમને સંતોષ કરે અને ભગવાન તમારું કલ્યાણ કરે. આ ભાવના વ્યક્ત કરતા. બીજું કે આપણા ઘેર આપણા બેન આવે, આપણી બહેનો હોય, આપણા ભાણેજડા હોય, જે આપણા ભાણિયા હોય. એક ભાણિયો 100 બ્રાહ્મણ બરાબર છે. તમે એક ભાણિયાને બેસાડીને જમાડો ને તો 100 બ્રાહ્મણનું તમને તપ ફળ મળતું હોય છે. તો એટલે બેન ભાણેજડાને પણ યથાશક્તિ આપણી શક્તિ હોય ને એ પ્રમાણે દાન પણ કરવું જોઈએ. વસ્ત્ર આપવા જોઈએ, ધન આપવું જોઈએ. કોઈ આપણી શક્તિ સારી હોય તો સોનાની કોઈ વસ્તુ આપવી જોઈએ, અંગૂઠી આપવી જોઈએ, ઓછી આપવી જોઈએ. કશું જ ના મળે બે હાથ જોડીને બેનને કહેવાનું, બેન મારી સ્થિતિ જ અત્યારે જરા નબળી છે, એટલે હું જે કંઈ આપું એ સહજ સ્વીકાર કરજો. તો બેન હસતા મૂકે કે ભાઈ તું ચિંતા ના કરે, તે જે મને 1 રૂપિયા આપે ને હું એમ સમજી કે મારા ભાઈએ મને 1000 રૂપિયા આપ્યા. આ ભાવથી તમે કામ કરશો ને તો માતાજી બેસી નથી રહ્યા. માતાજી તો જાગૃત છે. એટલે માતાજી કહે છે કે તારી ભાવના સાચી છે ને, જા. હું તને કહું છું કે તારી પાસે 1000 રૂપિયા આપવાની શક્તિ આવશે. અને માતાજી એ તમારી કરેલી નવરાત્રિનું ફળ તમને 1000 રૂપિયાની શક્તિ, તમારો ધંધો રોજગાર ખોલતા ચાલે, તમે ફૂલે ફાલો અને કાલે તમારું મકાન નથી, મકાન થઈ જાય. તમે ભણેલા નથી તો તમારા લગ્ન થઈ જાય. તમારા ઘેર બાળકો નથી તો બાળકો થઈ જાય. અને તમે લીલી વાળી ભગવાન એવા માતાજીના રૂડા આશીર્વાદ કે મહાગૌરીના. જી વિષ્ણુજી, આપણે ખૂબ જ સુંદર વાત કહી કે આ તો માં છે, જગતજનની માં જગદંબા. એટલે કે પોતાના બાળકને માફ કરી દેતી હોય છે, ભૂલ થતી હોય તો. અને સાથે સાથે એ પણ જાણવું છે કે આપણે જે મહાગૌરીની પૂજા અર્ચના કરીએ છીએ તો તેનાથી વિશેષ ફળની કેવી પ્રાપ્તિ થાય છે? એ આ બહુ મહત્વની વાત કરી તમે. વિશેષ ફળની જ્યારે વાત કરો છો એટલે મેં ના કીધું કારા માથેનો માનવી કઈ પણ વસ્તુ કરતો સ્વાર્થ તો રાખે છે. જી, સ્વાર્થ વગરની પૂજા કરશો ને તમને પરમાર્થ મળી જાય. સ્વાર્થ ના કરતા, એટલે તમે સ્વાર્થ કર્યા વગરની પૂજા કરજો. માતાજીને બધું જાણે છે કે તમારે શું જોઈએ છે. તમે લગ્ન નથી કર્યા, લગ્ન કર્યા. તમને પુત્ર નથી તો પુત્ર આપશે. તમને પ્રેમ નથી મળતો તો પ્રેમી મળી જશે. તમને દરેક વસ્તુ પ્રાપ્ત થશે. ખાવાનું મળશે, પીવાનું મળશે, પહેરવાનું મળશે, ઓળવાનું મળશે, દર મળશે, દાગીના મળશે, આ બધું જ મળશે. તમારા અવાજ પણ ઊંચા ઊંચા થઈ જશે. માગવાની કોઈ જરૂર નથી. એ તો 1000 હાથ વાળી છે. એ તો મહાગૌરી છે. એ મહાગૌરીની ભાષા તમે સમજો. તમે કેવળ મત નશે કે તમે એની પૂજા કરો, બસ એક જ ઇન્દ્રિયનું જ્ઞાન રાખો કે એ માં સર્વશક્તિ મહામાયા બીજે જ્ઞાન સ્વરૂપની નવદુર્ગે જગન્માતમ એ માતાજીની પૂજા કરીને એ નવદુર્ગાની પૂજા કરી. યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિષ્ઠમ પરમેશ્વર તુલ્યમ પરાત્પર. એ માં ખોડિયાર તું છે, તું આપવાવાળી છે, અમે લેવાવાળા છીએ. તું જાણે છે કે અમારે શું જોઈએ છે. એ મા ભગવતી નવદુર્ગા તું જાણે છે કે અમારે શું જોઈએ છે. તો આપવાનું કામ તારું છે, લેવાનું કામ અમારું છે. અમે કાળા માતાના માનવી છીએ એટલે અમારે અપેક્ષા અમારી પૂરી કરજો અમારા, અને દરેક રીતે અમને સક્ષમ છે. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજી આપણને ખૂબ જ સુંદર રીતે માં ગૌરીની ગાથા વિશે જાણકારી આપી. સાથે સાથે મનુષ્યને માતાની ઉપાસના કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે તે વિશે પણ ખૂબ જ સુંદર રીતે આપણને જણાવ્યું. તે બદલ શાસ્ત્રીજી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય ખોડિયાર. તો ચાલો દર્શક મિત્રો, માં ગૌરીની દયાળુ દ્રષ્ટિથી પ્રેરણા લઈ આ નવરાત્રે એક નવી ઉર્જા, ઉત્સાહ અને ઉમંગ સાથે ફરી આવતીકાલે મળતા રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. જય અંબે.